મહિષાસુર નામનો એક ખૂબ જ શક્તિશાળી રાક્ષસ હતો. તે અમર થવા માંગતો હતો અને તેની ઈચ્છા પૂરી કરવા માટે તેને બ્રહ્માની કઠોર તપસ્યા કરી હતી. બ્રહ્માજી તેની તપસ્યાથી ખુશ થયા અને તેને દર્શન આપીને કહ્યું કે તેને જે પણ વરદાન જોઈએ તે માંગી શકે છે. મહિષાસુરે પોતાના માટે અમર થવાનું વરદાન માંગ્યું. મહિષાસુરની આ વાતને સાંભળીને બ્રહ્માજી બોલ્યા, જે આ પ્રકારે સંસારમાં પેદા થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, એટલા માટે જીવન અને મૃત્યુને છોડીને મન માંગ્યું વરદાન માંગ. એવું સાંભળીને મહિષાસુરે કહ્યું, ઠીક છે પ્રભુ, પછી મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન તો કોઈ દેવતા કે અસુરના હાથે થાય કે ન કોઈ મનુષ્યના હાથે, જો થાય તો કોઈ સ્ત્રીના હાથે થાય. મહિષાસુરની આવી વાત સાંભળીને બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને અદૃશ્ય થઈ ગયા.